ગુરુ વશિષ્ઠ મુનિના આશ્રમે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આ ચારે ભાઈઓ એ વિદ્યા અભ્યાસ ગ્રહણ કરવા માટે જાય છે. એક સમ્રાટના જે બાળકો છે એ ગુરુના આશ્રમે જાય છે. ગુરુ એ બાળકોને ભણાવવા માટે ઘેરે નથી આવતા, પણ રાજાના બાળકો, રાજાના પુત્રો એ આશ્રમે વિદ્યા અભ્યાસ ગ્રહણ કરવા માટે જાય. ભગવાન રામ કે જેને તો શ્વાસે શ્વાસમાં વેદ ભરેલા છે, એ ભગવાનને શું અભ્યાસની જરૂર પડે ખરી? ભગવાનને ભણવું પડે? ભગવાનને પોતાના જીવનમાં ગુરુ ધારણ કરવા પડે? કારણ કે તો આખા જગતનો ગુરુ છે. કૃષ્ણ વંદે જગત ગુરુ. રામ એ આખા જગતનો ગુરુ છે, છતાં પણ પોતાના જીવનમાં એ ગુરુની ધારણા કરે. કારણ કે ભગવાન માનવ જીવનને સંદેશો આપે છે કે જ્યાં સુધી જીવનમાં ગુરુની ધારણા નહીં કરો ને, ત્યાં સુધી બધું નકામું છે. 18 પુરાણ વાંચી લ્યો, 4 વેદ તમે વાંચી લ્યો, જગતમાં જેટલું પણ જ્ઞાન છે બધું તમે મેળવી લ્યો, પણ જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ ગુરુની ધારણા નહીં કરો, ત્યાં સુધી આ બધું નકામું છે. કારણ કે જીવનમાં સાચું જ્ઞાન છે ને ગુરુ જ આપે છે, અને ગુરુ વગર બધું નકામું છે. એટલે જીવનમાં એક ગુરુની ધારણા તો કરવી જ જોઈએ. ત્યારે એવું ન માનવું કે ભાઈ ગુરુને આપણે ગુરુની જરૂર હોય. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ ગુરુની શું જરૂર, આપણે તો ભગવાનને પ્રાપ્ત કરવું ને સીધા ભગવાનને મેળવી ન લઈએ, એમાં ગુરુને આડા રાખવાની ક્યાં જરૂર? પણ ગુરુ સિવાય ઈશ્વરે મળતો નથી, એ વાત ખાસ યાદ રાખવી. જેટલાને જગતમાં પરમાત્માની પ્રાપ્તિ થઈ છે ને, એને પેલા પોતાના જીવનમાં ગુરુની ધારણા કરી છે. અને ગુરુએ જે માર્ગ બતાવ્યો, ગુરુએ જે રસ્તો બતાવ્યો, એ માર્ગે જે આયલા ને એને જ ભગવાન મળ્યા છે. ગુરુના વચન ઉપર જેને ભરોસો હોય એને તો ભગવાન દર્શન દેવા સામે હાલીને એની પાસે આવે છે. પણ ગુરુના વચનની ઉપર વિશ્વાસ રાખવો પડે. જીવનમાં ગુરુની ધારણા કરવી પડે. ગુરુ વગર નકામું છે. જગતમાં જેને ગુરુ નથી ને એવા માણસને તો આ દુનિયા નુગરા કહે છે, અને એવા નુગરાનો તો સંગય ન કરવો જોઈએ. કારણ કે બધાને ખબર છે કે નુગરા એ તો નક્કી નરકે લઈ જાય. એટલે નુગરાનો ક્યારે જેના જીવનમાં જેને ગુરુ ન હોય ને એવા માણાની તો ભેગું બેહવું ન જોઈએ. કારણ કે ઈ તો નરકમાં જાય, આપણને ભેગા લઈ જાય છે. તો આ જગતમાં ગુરુ વગરનું ક્યારેય ન રહેવું. ગુરુ વગરના ને જગતે નુગરું કહે, અને નુગરાનો તો ક્યારેય સંગ પણ ન કરવો. એટલે ભગવાને માનવ જીવનને સંદેશો આપે છે કે હું તો આખા જગતનો ગુરુ છું, છતાં પણ મેં માનવ અવતાર ધારણ કર્યો. મેં પણ મારા જીવનમાં ગુરુની ધારણા કરી છે. આ બતાવવા માટે ભગવાન એ ગુરુ વશિષ્ઠ મુનિને આશ્રમે વિદ્યા અભ્યાસ કરવા માટે જાય છે.